સરપંચશ્રી, ભીલડી હાઈવે ઉપર જે પાણી ભરાય છે એના વિશે વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે વારંવાર રજૂઆત કરવા છતાં એમનું એ કામ થતું નથી. એના વિશે શું કહીશું? પ્રથમ તો નવી ભીલડીની આપે મુલાકાત લીધી એસબી ન્યૂઝ ગુજરાતી ચેનલે, એમનો ખૂબ ખૂબ આભાર. હું નવી ભીલડી સરપંચ તરીકે અને મારા સદસ્ય અને મારા મુરબ્બી તલાટી શ્રી કે.એમ. કલસર સાહેબ અને રેવન્યુ તલાટી ભારતીબેનની હાજરીમાં એવું કહેવા માગું છું કે નેશનલ હાઈવેનું પાણીની સમસ્યા નેશનલ હાઈવે બન્યા પછી 2-3 વર્ષ જ થઈ છે, પણ નેશનલ હાઈવે બી કામ કરે છે. પણ એનો સાથ સહકાર જે જુએ છે ને, એ વેપારીના રોડ ઉપરથી જે બી માણસોને કચરો નાખવાની કે મેણિયા નાખવાની એ પરિસ્થિતિ થોડીક ઓછી કરે ને થોડા કેર કરે ને તો વર્ષની અંદર એકવાર થાય તો બી બહુ સારી વાત કહેવાય. એની જગ્યાએ કોઈ બી વેપારીના આ જે હમણે કાલે પરમ દિવસના વિડીયો મેં જોયા, એમની દુકાન ઉપર મને એવું લાગે છે કે ક્યાંય કચરાની પેટી કે ડોલ કે કશું છે જ નહીં. મારું ભીલડી પંચાયતનું ટ્રેક્ટર સવારે વાળવાનું, સવારે વાળીને લઈ જવાનું અને સાંજે ટ્રેક્ટર જાય એટલે એ ટ્રેક્ટર ભરાઈ જાય ને તો બીજે દાડે સવારે એટલો ને એટલો કચરો હોય છે. તો મારા વેપારી બંધુ અને મિત્રો ભાઈઓને એમ કહું છું કે ભીલડીના સ્થાનિક છે જે અહીંયા રેસિડેન્ટ ધરાવે છે એમની પણ દુકાનો છે અને બહારનું રેસિડેન્ટ ધરાવે એમની પણ દુકાન છે. બહારનું રેસિડન્ટ જે ધરાવતા હોય આવીને જાય છે, પણ મારી વિનંતી એમને એવી છે કે તમે આ કચરાને તમારી જગ્યાએ રાખો, એક થેલો રાખો, ભરીને રાખો, તો બાજુવાળાને કહો તો ટ્રેક્ટર કે સવારે સફાઈ કામદાર આવે એની અંદર તમે નાખી દો તો એક મને થોડી કચરા ગટરની વ્યવસ્થા ઓછી ભરાવાનો સમસ્યા થાય. પંચાયતને વારંવાર NHIને લખ્યું છે, મેનેજરને લખ્યું છે, મૌખિક થયું છે, ડેપ્યુટી કલેક્ટરને લખ્યું છે, TDO સાહેબ સુધી ધ્યાન છે અને હમણે તો કલેક્ટર સાહેબ સુધી ધ્યાન હતું. પણ NHI હું 2002થી એમને સંકટમાં છું. એ લોકો ક્યાં બી આવે ને તો હાલ જે અમને સેફટી મળે છે એ પહેલાં સેફટી નહોતી મળતી. પહેલાં બરાબર કામ કરવાનું આવે ને તો બદલી કરી નાખે. ક્યાંક કચરાની વાત આવે, હમ એસા કર દેંગે, પછી જતા રહે ટ્રાન્સફર થઈને. પણ હાલ મુકેશભાઈ દવે સાહેબ છે, અમારી વાતને બહુ ધ્યાન આપે છે અને અમને કોઓપરેટ કરે છે. અને કચરો ધીમી ગતિએ આગળથી વાળતા આવતા હોય ને તો પાછળની સાઈડની ગટર હંમેશા ઉભરાય અને પાણી રોડ ઉપર જ આવે. ભીલડીમાં મેન પાણીની સમસ્યા છે, ગટરના પાણીની મોટામાં મોટી સમસ્યા છે. આ હાઈવેની વાત છોડો, સોસાયટીઓમાં છે વરસાદના પાણીની સમસ્યા. અમે હાલ રિચાર્જ બોર બનાવ્યો 14મા નાણાં પંચનો, જે 6 લાખનો રિચાર્જ બોર છે, પણ 5 લાખનો રિચાર્જ બોર કે 6 લાખનો બનશે. એ રિચાર્જ બોરના અમારા TDO સાહેબ હાલ કહ્યું કે આ રિચાર્જ બોર જો તમારો સક્સેસ થાય તો મારે જ્યાં જ્યાં પાણી ભરાય ને ત્યાં રિચાર્જ બોર બનાવવા છે. અને અમે 700 ફૂટનો રિચાર્જ બોર બનાવ્યો છે. મારા ખ્યાલ મુજબ જે ઉમિયા સોસાયટી અને પ્રાથમિક સ્કૂલ, અંબિકા સોસાયટી છે, આ તમામ સોસાયટી ગંજનું પાણી આવે, પછી પૂર્વથી દક્ષિણમાં પાણી આવે, પશ્ચિમમાં, એ તમામ પાણીનું શોષણ જો રિચાર્જ બોર કરી નાખે તો 80% સમસ્યા મટી શકે છે. હવે અમારો આ 5 લાખનો દાવ છે, બધે રિક્સ લઈને લીધું છું. 14મા નાણાં પંચનો દાવ હતો, હજી સુધી કર્યું નથી, પણ હવે લીધું છે. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે લોકોની સમસ્યા માટે કર્યું છે, લોકોને શાંતિ કરવા માટે કર્યું છે. અને અમારા તલાટી સાહેબ, મારી પંચાયત બોડી અને મેં રિક્સ લઈ લીધું છે. જો એની અંદર પાણીનો સમાવેશ થાય તો બીજા રોડની અંદર, બીજી સોસાયટીની અંદર કે આજુબાજુનો જ્યાં પાણી ભરાય છે ત્યાં અમે રિચાર્જ બોરની સમસ્યા બનાવવાનો પ્રશ્ન ઊભો કરશું અને પાણીનો હલ કરવા માટે વરસાદના પાણીનો નિકાલ છે. બાકી વળી ડ્રેનેજની જે NHI ડ્રેનેજ છે, એ NHI ડ્રેનેજની અંદર લોકોને ખબર છે કે નહીં એ મને ખબર નથી, વેપારીને ખબર છે કે એને ખબર નથી. એનું ધ્યાન અમારા ઉપર કેમ આકર્ષણ થાય છે એ અમને ખબર નથી પડતી.
લડાઈ છે 60,000 60ની 70 ને 80,000માં તને મારે 90,000ની અંદર આપવું છે કામ. જે ભાઈએ નિવેદન આપ્યું છે એ બુદ્ધિનો ઉપયોગ કરે તો મારે એને 90,000 રૂપિયા આપવા છે, 80,000 પંચાયત અને 10,000 મારા. અને જો એ પાણીનો નિકાલ કરી આલે ને ગટર સાફ કરી આલે અને ગાંડાની જેમ નાના છોકરાની જેમ જો એક વેપારી વર્ગનો માણસ અને ઊંચી કક્ષાની સમાજનો માણસ નાના છોકરાની જેમ વિકૃત ભાષા બોલે કે ખીચામાં ગાલે છે, કોઈના બાપની બેઢી નથી કે કોઈ ખીચામાં ગાલે, આવું નથી આવતું. પણ વેપારી માણસને બોલવાનું થોડું ધ્યાન રાખવું જોઈએ. અને તમારી બુદ્ધિનો તમે સારો ઉપયોગ કર્યો છે, તમને ખૂબ ખૂબ અભિનંદન છે. પણ કોઈ પૈસા પંચાયતના લખી અને લખ્યા વગર એના નિકાલ ઓડિટ અને ડીડીઓ આવે છે, ટીડીઓ આવે છે, વિસ્તરણ અધિકારી આવે, ચેકિંગ કરે છે. 1 રૂપિયો હોય છે ને તો અમને આ છત્રાળામાં થયું ને તો એની કેટલી વિઝિટ ચાલે છે, કેટલા અધિકારીઓ આવે છે, તો કંઈ ગુનો પકડાય તો કંઈ થાય ને. તો આવી ચીજોને એક વેપારી અને બુદ્ધિસર એક વેપારી બુદ્ધિશાળી કહેવાય. અને ઊંચી સમાજનો માણસ આવું બોલે ને તો એમને આ શોભા નથી આપતું. હું 3 વાર ચૂંટાઈને આવ્યો, જો એવા 60,000 રૂપિયા અમે ખીચામાં ગાલી દીધા હોત કે પંચાયતે ખીચામાં ગાલી દીધા હોય તો અમારે તમને સાહેબ કહેવામાં શું જાય? તમને અમે સાહેબ કે કરીએ, બોલો અમને 60,000 રૂપિયા દર મહિને હાલવા આવતા હોય તો. એટલે આવું આપે જો નિવેદન લીધું છે એ બિલકુલ એને હું તિરસ્કારું છું. એ નિવેદન સાચું અને સારું નથી અને ખોટા નિવેદન આપ્યા છે, એ મૂર્ખતાનું પ્રમાણ વતાડે છે. અને રહી NHI હાઈવેની વાત, એ લોકો ગટર સાફ કરે છે. જો ગટર સાફ કરતી હોય તો ગટરની અંદર જે પાણીનો કચરો ગાડે તો પાણી પાછળના ભાગમાં ગટર આમથી ખેંચે તો પાછળ ભરાવો થાય તો રોડ ઉપર આવે. અરે 10 ને 15 દાડા દુઃખી થઈએ તો વરસાદનું પાણી એમાં જાય, નિકાલ થાય. મારી પાસે ભીલડીમાં વરસાદના પાણીનો નિકાલ નથી કે ગટરના પાણીનો નિકાલ નથી. આ તો NHI આપણને લખીને આપ્યું છે એટલે એના ડ્રેનેજમાં નાખીએ છીએ. એના વતી હું 30,000 રૂપિયા મહિને, હું 30,000થી વધારે ડીઝલ ખર્ચો નાખી ફાઇટરથી પાણી હું ડ્રેનેજમાં નાખીને પાણીનો નિકાલ કરું છું. એમને કોઈ ભાન નથી. અને સફાઈ કામદારો સફાઈ કરે છે, પણ કર્યા પછી બી તમે અહીં સફાઈ કરીને નીકળ્યા પછી તમારી જવાબદારી શું આવે છે ને એ એમને જોવું જોઈએ. અને જે બોલતા હતા ને એમને પૂછો, કોઈ ઈશારા કરીને કે આને કહો, પણ એમના દુકાનની અંદર ક્યાંક ડોલ હોય, કોઈ ખોખું પડ્યું હોય કચરાને ભરવા માટેનું, તો અત્યારે 10 મિનિટની અંદર એમને કહું છું તો વિડીયો આ SB ન્યૂઝ ઉપર તમે મૂકો કે આ અમારી ડોલ છે ને આ મારું આ કામ છે, તો હું એમને ધન્યવાદને પાત્ર કહીશ. તમારો સાથ સહકાર ઓછો છે એનાથી હું થોડો વિંચિત થાઉં છું. અને નેશનલ હાઈવેના માણસો કામ કરે છે, ધીમી ગતિથી થાય છે પણ સારું કરે છે. પાણી રોજનું મારું 3 પાણી ભીલડીની અંદર 5,000ની વસ્તી છે, પણ રેસિડેન્ટ, વિદ્યુત બોર્ડ, રેલવે સ્ટેશનના કર્મચારીઓ રહે છે. બસ સ્ટેશન ઉપર જોઈએ તો 60 થી 70 બસો નીકળે છે. રેલવેની અંદર 15 થી 20 ગાડીઓ આવે છે. એ મુસાફરોનું આવું જવું, એ આવવા જવાની અંદર આટલું બધું સંચાલન પાણીનું થાય, પાણી ઢોળવું પડે, છોકરા રમડાવવા જવું પડે. હવે જો અમે વેપારીને આ ભાઈ જે બોલતા હતા ને એની દુકાન આગળ અમે મૂતેડી મૂકી છે, વાળી આવો મૂતેડી તોડી નાખીને નીચે પડતી કરી છે. અમારી હિંમત નથી પડતી મૂતેડી ઊભી કરીએ અને તોડી નાખીએ. એમને કંઈ સગવડ જોતી નથી, એમને જુએ છે ગંદકીનો ઉપાર તમે ભોગવો છો તો તમારી ભૂલને ભોગવો છો. અમારી પંચાયતની બોડી કે પંચાયતના સરપંચ કે તલાટી કે NHI ને લીધે તમે નથી ભોગવતા. તમે ઢોકળા અંદર નાખી દો, તમે થર્મોકોલ અંદર નાખી દો, તમે એક મરચાનું કટ્ટું અંદર નાખી દીધું. યાર મરચાનું કટ્ટું અમે કાઢ્યું, એટલે મરચાનું કટ્ટું ખરાબ થઈ ગયું તો તમારે ચોકડીમાં નાખી દીધું જોઈએ, એની અંદર ન નખાય. એ મેં નાખીને અડધો કલાક સુધી જોઈ કીધું આ મરચું આવું કટ્ટું ભરેલું બોધી અને એની અંદર ન નખાય. એટલે થોડોક સહકારની મારે જરૂર છે. તમે જે બોલ્યા છો તમને ગમ્યું, તમને શોભા લેવું બોલ્યા છો, તમારા મનથી તમને જેવું આવડતું બોલ્યા છો. પંચાયતનો વહીવટ બહુ મોટો છે, પંચાયતમાં લડવું પડે અને વાત બી કરવી પડે અને પ્રેમ બી રાખવો પડે. પણ એ લડવાની પદ્ધતિ કોઈ લડાઈ લાકડા કે તલવારોનો નથી ભાઈ.
અમારી સમસ્યા છે એના નિકાલ માટે જોરથી બોલે. અને રહી વાત તમારે કંઈ બી કરવું તો 60,000 રૂપિયા થઈ ગયા તો મારા અધિકારી તલાટી ટીડીઓ સાહેબ છે, ડીડીઓ સાહેબ છે, કમિશનર છે, ફોજદાર સાહેબ ને પીઆઈ સાહેબની પોસ્ટ છે. જો એવા પૈસા ખવાઈ ગયો તો જઈને ફરિયાદ કરો ને, હું ક્યાં ના પાડું છું. અને મારામાં રાજયોગ લગ્યો હશે તો જેલ યોગ હશે તો જેલ યોગ કરી આવીશ. કેટલા અધિકારી જેલ યોગ કરે છે, પણ મેં જેલ યોગનું નહીં. મેં ગરીબ માણસની હાચવણી માટે તમારા જેવા શબ્દોનું ઉચ્ચારણ કરીને હું નથી કહેવા માંગતો. હું હાથ જોડીને કહું છું, તમે અમને સહકાર આપો. હાથ જોડીને કહું છું, તમારા કચરાના ડબ્બા રાખો. હાથ જોડીને કહું છું કે તમે ગટરની અંદર કોઈ થર્મોકોલ કે કોઈ મેણિયા, કોઈ મરચાના કટા ના નાખો. હાથ જોડીને એ પણ કહું છું કે અમારી મૂતળીને તમે વ્યવસ્થિત રાખો. તો બેન બેટીની મૂતળી તમે તોડી નાખી છે અને પડતી કરી છે, ખરી તે શરમજનકની વાત છે. એટલે હું એસબી ગુજરાતી ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું અને એમને પણ એવું કહેવા માગું છું, કોઈ સમસ્યા આવે તો પંચાયતના અંદર તલાટી 365 દાડા રહે છે. ગુરુવારની એમની મિટિંગ હોય છે, નથી હોતા. પણ તે છતાં સરપંચનું ઘર અહીંયા છે. સરપંચના ત્યાં જઈ અને તમે કહી શકો છો સરપંચ આ પરિસ્થિતિ શેની છે ને શા માટે છે, તો હું એનો નિકાલ કરું. તો એસબી ચેનલ નહીં, દરેક ચેનલ ભાઈઓને, ન્યૂઝના મિત્રોને એક જાગૃત નાગરિક તરીકે અમે ક્યાં હંતાયેલા હોઈએ પણ તમને જાગૃત નાગરિક તરીકે ધન્યવાદ આપું છું. અમને પૂછશો એનો જવાબ આપું, એનો નિકાલ કરશો તો આપનો બી ખૂબ ખૂબ હું આભાર માનું છું. બસ વધારે કહેતો નથી. ભારત માતા કી જય. વંદે માતરમ.